મુરલીધર મહારાજ, મુરલીધર મહારાજ. તમે કાળી તે કામડી ઓઢંતા, તમે કાળી તે કામડી ઓઢંતા, તમે ભરવાડ ના ભાણે જ મળવા આવી જાવ સુનિર્માણ સાંભળ્યા. જય શ્યામ, જય શ્યામ, જય શ્યામ. આ ભમરવા આ દીધું મામા. બસરનું મારું દાતરનું લોન ઘડ્યું લાલીએનું હારું મુજા મુજા વાલમ જીલો. હવે નહીં જાવું વીર વાટ વારેલો એ જીને, હવે નહીં જાવું વીર વાટ વારેલો. આ ભમર લાવે છે માતર પાવલી રે લોન, હું રે લાવું રૂપિયો દોઢ મુજા વાલમ જીલો. હવે નહીં જાવું વાટ વારેલો એ જીને, હવે નહીં જાવું વાટ વારેલો. પરણે ભર્યું છે એનું પેટડું રે લોન, મેરે જમાડ્યો મારો વીર મુજા મુજા વાલમ જીલો. હવે નહીં જાવું વાટ વારેલો એ જીને, હવે નહીં જાવું વાટ વારેલો. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. આ ધાની ધાની ભગવાન હાલ્યા દ્વારિકાને, કાંઈ દર્શન ભગવાન હાલ્યા દ્વારિકાને. એને લીધો રે મણિયારા વાળો રે કે હોવા હોવા, લીધો મણિયારા વાળો રે. અલ્યા મુદ્દો તમનો મારો
જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ ભજ મન સફલ હોવે સબરા જય જય રામ. ભજન સફલ હોવે સબ રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો રઘુપતિ રાઘવ રાજા રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી ભગવાન રાત્રે નિદ્રા દિવિકા ત્યારે ભજીશું શ્રી ભગવાન. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય દ્વારકાધીશ. મુરારી હે નાથના વાસુદેવ. ગોવિંદ રામ ધર્મા દુવેતી स्वागत में तेरे आकृति श्री गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. गोविंद बोलो हरि गोपाल बोलो. રાધા રમણ હરિ ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. જય માતા. મારી તુને લાગી તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી. તારી તુને લાગી ઘોડા તારી તુને લાગી. તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી. તારી તુને લાગી ઘોડા તારી તુને હે લાગી. પાર્વતીજીના પ્યારા તમારી ધૂન લાગી. હરે હરિ શંભો ભોળા તમારી તુને લાગી. તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી. તારી તુને લાગી ઘોડા તારી તુને હે લાગી. તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી. ના પિતા તમારી ધૂન લાગી. ગણેશજીના પિતા તમારી તુને લાગી. મારે એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલા. મીરાબાઈએ લીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. હીરાબાઈએ લીધેલા હરિ ઓમ એ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. જય વિઠ્ઠલ. હરિ ઓમ વિઠ્ઠલા. કોને કોને દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસિંહદાએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસિંહાએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા
રામ રામ હરે હરે Hare Krishna, Krishna Krishna, Hare Hare, Rama Rama, Hare Hare, હરે રામ હરે Krishna, Krishna Krishna, Hare Hare. Krishna Krishna Hare 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 Rama, Hare Rama, Rama Rama, Hare Hare. पवन सुत हनुमान मान की जय रामचंद्र भगवान की जय उमापति महादेव की जय महादेव मात की जय सुखदेव जी महाराज की जय भागवत भगवान मान की जय प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव માં ખોડિયારના સાનિધ્યમાં કેવળ સાંભળવા માત્રથી જીવન ધન્ય કરનારી માં અવગાહન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે. તમામ પ્રાણી માત્રમાં પરમ ચેતના સ્વરૂપ બિરાજતા પરમાત્મા ઠાકોરજીના ચરણોમાં વંદન, મારા માત પિતાના ચરણોમાં વંદન, ગુરુજનોના ચરણોમાં વંદન. આપ સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. દ્વારિકામાં સંભળાય જય દ્વારિકાધીશ. હવે ખબર પડી કથામાં બધા જાગો છો. ભગવાનદાસ પટેલ પરિવાર, શ્રી રમેશભાઈ ચુનીભાઈ પટેલ પરિવાર, એમના પિતૃઓના સ્મરણાર્થે આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરેલું છે. એમાં કથામાં રસપાન કરવા આવેલા તમામ ભાવિક ભક્તોનું યજમાન પરિવાર
હૃદયથી આપનું હાર્દિક સ્વાગત કરે છે. અહીંયા કાલે મને વાત એક એવી જાણવા મળેલી છે કે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન લગભગ આજથી 45 વર્ષ પહેલા આજ પરિવારના લોકોએ કરેલું હતું અને આજે પણ એમના પિતૃઓના મોક્ષાર્થે આજ પરિવાર આજે આ શ્રીમદ ભાગવત કથાનું અહીંયા આયોજન કરી રહ્યો છે. ખરેખર ધન્ય છે પરિવારને કે એમના પિતૃઓએ જે આશીર્વાદ અને એમના જે પુણ્ય હતા એ પુણ્યના પ્રતાપે આજે અહીંયા કથા થઈ રહી છે. બીજા નંબરમાં દાદ કરોડીના સંબંધ જોવા જઈએ તો અમારે ભાણાભાઈ થાય અને અહીંયા રમેશભાઈના સુપુત્ર વિરાજ એમના ધર્મપત્ની રશ્મિકાનો પણ આજે જન્મ દિવસ છે. તો આજે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના આવનારા વર્ષો સુખ સંપત્તિ અને સમૃદ્ધિ પ્રદાન બન્યા રહે એવા ઠાકોરજીના ચરણોમાં આશીર્વાદ. સતમ જીવેમ શરદઃ, ખૂબ જીવો અને સાસુ સસરાની સેવા કરો અને ખૂબ આનંદમાં રહો, કારણ કે એ આશીર્વાદ પણ આપવો જરૂરી છે. बार बार दिन ये आए, बार बार दिल ये गाए. પણ સાહેબ પરિવારના આશીર્વાદ હોય ને તો આ દુનિયાની અંદર એવી કોઈ ઉમેટ નથી આપણી પ્રગતિને અટકાવી શકે. એમના આશીર્વાદ મળે એટલે આપણે દુનિયામાં ભલભલું કામ હોય તો આપણે કથામાં પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે કથામાં વિરામ આપેલો. કઈ જગ્યાએ આપણે વિરામ આપેલો બોલો, યાદ હોય? પ્રહલાદ ચરિત્રની કથા હતી હે ને? હા, આજે ચોથા દિવસે બેઠી તો ફરી અંદર કથા. બરોબર છે, આ યાદ રાખજો વાલા ભક્તો. ગઈકાલે આપણે પ્રહલાદ ચરિત્રની કથામાં હતા. તો કહેવાય છે કર્તુમ ભગવાનની સ્તુતિ કરે છે. પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે નરસિંહ ભગવાને કહ્યું, પ્રહલાદ હું તારી માફી માંગુ છું, મને માફ કરજે. ભક્તની માફી માંગતા હોય તો એ ભક્તિની કિંમત કેટલી હશે વાલા ભક્તો? એને કેવી ભક્તિ કરી હશે કે સ્વયં નારાયણ એની માફી માંગે છે કે તારે બહુ. પ્રહલાદજી કહે છે, પ્રભુ જો આપ જ મળ્યા છો
અને આપના મળ્યા પછી જો કંઈ માંગવાનું રહેતું હોય તો એ માંગવાનો અર્થ શું છે? પરંતુ જો તમારે કંઈ આપવું જ હોય, ભગવાન બોલ્યા છે કે પ્રહલાદ જે પણ તારે માંગવાનું છે, તું માંગ. જો વાલા ભક્તો ભગવાન પાસે કઈ માંગવાનો સમય આવે ને તો વાલા જેવું તેવું માંગતા નહીં. એમાં ખાસ તો એક જ તો પૈસા તો માંગતા જ નહીં, કારણ કે ભગવાન કોઈને પૈસા આપતા નથી. જો માંગવાનો વારો આવે ને ભગવાન પ્રસન્ન થાય તો ખાલી બે હાથ જોડી એવું માંગજો કે હે પ્રભુ, મારે તમારી પાસે શું માંગવું ને એવી મને બુદ્ધિ પ્રાપ્ત થાય, આવું ભગવાન આગળ માંગજો. બાકી માંગવાથી પૈસા મળતા નથી. આ પ્રહલાદ ચરિત્ર આપણને એવું શીખવે છે. રામાયણની અંદર એક ભરતજીએ કશું માંગ્યું નથી અને ભાગવતની અંદર એક પ્રહલાદજીએ કશું માંગ્યું નથી. માત્ર મને તમારા ગુણાનુવાદ ગાવા મળે, મારી જીભ હંમેશા તમારું નામ સ્મરણ કરતી રહે એવું ભગવાન પાસે માંગજો વાલા. કારણ કે પરમાત્મા પાસે જેવું તેવું માંગતા નહીં. આ પરમાત્માની કથામાં તમે આવો ને એટલે આનંદ મળે વાલા ભક્તો. ઘેરથી નીકળો અને જો સાસુ અને વહુને મેળ હોય તો સાથે આવે, બાકી વહેલા મોડા પણ કથામાં આવે ખરા. અને કથામાં આવીને બેસો ને એટલે વધારે તો નહીં પણ 3-4 કલાક બેસો એટલે આનંદ મળે. કથા પૂરી થયા બાદ બહાર નીકળ્યા પછી જે થાય, પણ કથામાં બેઠા પછી તો આનંદ મળે. આ આપણે ગામડાના માણસો છીએ, આ કેવું છે, પેલી કુવેસ આવતી, કુવેસ. એ કુવેસ લાગે ને એટલે ખણવાની વાળા બહુ મજા પડે ને. હા, બહુ ખણાવે, મીઠી ખણાવે, પણ જ્યારે ખણી રહીએ પછી શું પડે. એમાં કથાનું આવું છે કે અંદર આવીને બેસો તારે આનંદ આવે અને બહાર નીકળ્યા એટલે પછી બધી જડો જથા ચાલુ થઈ જાય એટલે પાછું દુઃખ ચાલુ. તે આ કુવેસ જેવું છે, બેઠા એટલે આનંદ આવે, બાકી બહાર ગયા પછી એનું એ. પણ મહત્વ તો એવું હોવું જોઈએ કે મને કથા મળી છે. કથાનું મહત્વ જીવનમાં હોવું જોઈએ. બાકી તમે એવું માનતા હો કે જેવું કેવું માંગવાથી જો મળી જાય તો ભગવાન કે એવા ગાંડા નથી કે તમે માંગો ને આપી દે. ઘણા લોકો એવી માનતા રાખે કે હે પ્રભુ, મને 2 લાખની નોકરી લગાડ તો હું તને 2 શ્રીફળ ચડાવીશ. આ વિચાર કરો, 2 લાખ અને 2 શ્રીફળ. શ્રીફળ 25 નું 50 રૂપિયાના આવે. હવે 50 રૂપિયામાં તમને 2 લાખ રૂપિયા માંગવાના. આપે ભગવાન આપે. ભગવાનને ગમે એવું કંઈક માંગો. ઘણી જગ્યાએ તમે જાઓ ને ગામડામાં કોઈ ખેડૂતની ભેંસ ખોવાઈ હોય ને તો હનુમાનજીના મંદિરે જઈને બાધા રાખે કે હે હનુમાનજી, જો મારી ભેંસ જડી જશે તો હું તને એક તેલનો ડબ્બો લાવીને ચડાવીશ. હવે વિચાર કરો, કદાચ ભેંસ લેવા જાઓ તો 50,000 70,000 ની ભેંસ આવે અને તેલનો ડબ્બો લેવા જાઓ તો 1500 થી 2000 નો આવે. 1500-2000 ના નફામાં તમને આખી ભેંસ શોધી આલવાની. ભગવાન કે આ 1500 નો ડબ્બો લઈને જો તારી ભેંસ શોધું એના કરતા હું 50,000 નો સ્વિમિંગ પુલ પડાવું તેલનો અને મઢ ઉડકા ના મારું. તો વાલા ભક્તો, ભગવાનને ગમે એવું માંગજો, કારણ કે ભગવાન ગાંડો નથી. એટલે જ કહ્યું છે 2-4 ફૂલ લઈને મંદિરે આવે, મને
હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નહીં. ચપટી ચોપાઈને મંદિરે આવે, વાના ઉમારીને ભજિયા બનાવે. આવા ઉમારીને ભજિયા બનાવે. એવા પીચડીયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. છતરાવો એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. કોઈનો છતરાવો એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. કેવું મળશે એટલે ભગવાન પાસે જો માંગવાનો વારો આવે ને તો ભગવાનને આપવું ગમે એવું માંગજો. કહેવું કે મને ભગવાનની કૃપાથી બધું પ્રાપ્ત થયું છે, તો વાલા ભક્તો ભગવાનની કૃપા થાય ને એવું કહે છે કે મારા ઉપર જેની કૃપા થાય ને એનો હું પહેલા તો નિર્ધન બનાવી દઉં છું. કારણ આ કળિયુગના મનુષ્ય પાસે સંપદા આવી જાય, મિલકત આવી જાય ત્યારે ભગવાનને કોઈ યાદ કરતું નથી. એટલે ભગવાન કોઈને ધન આપતા નથી વાલા ભક્તો. ભગવાન તમને નજીક લાવવા માંગે ને એટલે તમારી પાસે તો પહેલા ધન હરી લે છે, ત્યારે ભગવાન યાદ આવતા નથી. એટલે ભગવાન નજીક લાવવા માટે પહેલા તો તમારી પાસેથી ધન હરી લે હોય ને તો જ આપણે ભગવાનને યાદ કરીએ વાલા. બાકી જ્યારે ધન સંપદા પૈસા મળે ત્યારે ભગવાન યાદ આવતા નથી. સ્મરતા મળે તો એવું સમજો કે ભગવાનની કઈક ઈચ્છા હશે. કારણ આપણે કાલે પણ કહ્યું કે ભગવાનની ઈચ્છા વગર કશું થતું નથી. એવું માનજો કે કદાચ આ મેં કાર્ય કર્યું અને મને નિષ્ફળતા મળી તો કદાચ એમાં ભગવાનની મરજી નહીં હોય. આપણે અષ્ટમ કંદની અંદર પ્રવેશ કરીએ છીએ. આ અષ્ટમ સ્કંદની અંદર 14 મન્વંતરની કથા છે, ભગવાન હરિની કથા છે. ત્રિકુટ નામના પર્વત ઉપર એક હાથી પોતાના પરિવાર સાથે રહે છે. તે વૃક્ષોના પાંદડા ફળ ફળ ખાઈને પોતાનું જીવન ચલાવે છે. બાજુમાં એક સરોવર છે, ત્યાં પાણી પીવે, સ્નાન કરે અને પરિવાર એક સાથે આ ત્રિકુટ પર્વત પર રહે છે. આ ત્રિકુટ પર્વત એટલે આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ ને તો સત્વ, રજ અને તમ
એ ત્રણેય ગુણો પ્રકારેનું આપણું શરીર એટલે ત્રિકુટ પર્વત ગણવામાં આવે છે. અંદર રહેલો આત્મા એ જીવાત્મા એ હાથી છે. અને એ સરોવરની અંદર મગરમચ્છ રહે છે. મગરમચ્છ એક કાળ છે. તો આધ્યાત્મિક અર્થની અંદર જોવા જઈએ તો આ શરીર રૂપી જીવાત્માને ક્યારે કાળ આવીને પગ પકડે એનું કોઈ નક્કી હોતું નથી. આ આપણા રૂપક ઉપર આ કથા કરવામાં આવી છે. તો આ હાથી પોતાના પરિવાર સાથે ત્રિકુટ નામના પર્વત ઉપર રહે છે. ફળ ફૂલ પાંદડા ખાઈ પોતાનું જીવન નિર્વાહ ચલાવે. પાણી પીવા માટે સરોવરમાં જાય. એક વખત હાથી પોતાના પરિવાર સાથે સરોવરમાં ગયો છે. પોતાના પરિવાર સાથે એટલો બધો મશગુલ થઈ ગયેલો, પાણીમાં મસ્તી કરે છે, એકબીજા ઉપર પાણી ઉડાડે છે. અને આમે ભાઈ હાથી છે ને પાણી ભાડે એટલે ગોળો થઈ જાય. એને પાણી બહુ ગમે તો એકબીજા ઉપર પાણી ઉડાડે છે, મસ્તી કરે છે. અને એ મસ્તીમાં એટલા બધા મશગુલ બન્યા છે કે પાણીમાં આવેલો એક મગરમચ્છ હાથીનો પગ પકડે છે. હાથીને પગ પકડી અને સરોવર તરફ ખેંચે છે. હાથીનો પરિવાર, હાથીના બચ્ચા હાથણી એને બહારની બાજુ ખેંચે છે. પરંતુ આ મગરમચ્છ કહેતા કાળની તાકાત એટલી છે કે એને બહાર લાવી શકતા નથી. અને હાથી ગમે એટલો મહાકાય હોય ને, એનું જોર બધે ચાલે, પણ હાથીનું જોર પાણીમાં ચાલતું નથી. મગરમચ્છ રૂપી કાળ એને અંદર ખેંચે છે. ધીરે 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 હાથીના અંગો ડૂબવા લાગ્યા છે. હાથણી એના બચ્ચાને કહે છે હવે છોડી દો, નહીં તો આ કાળ આપણને પણ મારી નાખશે. એમ કહી કિનારે જઈ ઉભા રહ્યા છે. આજ વચ્ચેથી છોડી દીધો છે. કારણ કે ભાઈ મૃત્યુ આગળ કોઈનું કશું ચાલતું નથી. અને મૃત્યુ આગળ જો કોઈનું ચાલતું હોય ને, અને મૃત્યુ કદાચ જો લાંચ લેતું હોય તો આ પૈસાદાર લોકો છે ને એ કોઈને મરવા જ નથી. એ મરે જ નહીં. એમના ત્યાં યમરાજા આવે ત્યારે કહી દે કે પેલા ગરીબ ઘરમાં એક બાપા રીબાય છે, અમને લઈ જાઓ, 5 કરોડ રૂપિયા આપી દો. તો કોઈ ગરીબે ના રહે અને કોઈ મરે પણ નહીં. અને યમરાજ છે ને આવા લાંચ રિશ્વત લઈ અને પાડા સિવાય બોડી ગાડી લઈને આવે લેવા માટે. એમને પણ રોજ આવી લાંચ મળે એટલે. પણ વાલા ભક્તો, ગમે એટલું કરો, ગમે એટલા પૈસા હોય, ગમે એટલી ઓળખાણ હોય, ગમે એટલી વગ હોય, પણ અત્યાર સુધી હજુ કોઈનું મૃત્યુ આગળ ચાલ્યું નથી. એક દિવસ કાળ આવીને પગ પકડે પકડે ને પકડે. આપણું ડાપણ એમાં ચાલતું નથી. પગ ખેંચે છે, અંદર લઈ ગયો. હાથણી પોતાના બચ્ચાઓને લઈ કિનારે જતી રહી છે. કે ચાલો આપણે તો મગરમચ્છ આવી, બીજા મગરમચ્છ આવીને આપણને પણ પકડી લે છે. ભગવાન ભરોસે છોડી પત્ની બાળકો કિનારે આવી જાય છે. આ સંસારમાં ભાઈ આવું છે. કદાચ આપણે બીમાર પડ્યા હોય અને દવાખાને જઈએ, ડોક્ટર એમ કે હવે ઘેર લઈ જાઓ અને જેની સેવા કરો.
પછી આપણે ઘેર લાવી એની સેવા કરીએ અને કોઈ ખબર કાઢવા આવે ત્યારે આપણે કહીએ એ ડોક્ટરે કહ્યું છે હવે ભગવાન ભરોસે જેટલું થાય એટલું સેવા કરો. તો વાલા ભક્તો, આપણા જ કુટુંબીજન, આપણા જ વાલા નહીં, પણ આપણામાં વિશ્વાસ નથી, ભગવાનમાં ભરોસો નથી. અરે વાલા ભક્તો, ભગવાનની અંદર ભરોસો રાખો. મેં પહેલા દિવસથી કહું છું કે તમારું કોઈ કામ અટકવા નહીં દે. સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. સારું થતું હોય મનની અંદર એક જ નિશ્ચય રાખવો કે ભગવાન જે કરે છે એ સારા માટે કરે છે. મનમાં એવો નિશ્ચય રાખવો કે જે કરશે હરિ મમ હિતનું, આ ભરોસો કદી જાય નહીં. હું હરિનો અને હરિ મમ રક્ષક. આ નિશ્ચય કદી બદલાય. એના કરતા આપણે જ ભગવાન ઉપર ભરોસો રાખીએ. તમે કદાચ ગાડી લઈને જતા હો અને ન કરે નારાયણને એક્સિડન્ટ થાય અને હાથ અથવા પગ ભાગી જાય તો રોવા ન બેસે. એવું વિચારજો કે ભલે મારો હાથ અને પગ ભાગ્યો પણ ભગવાને મને મરવા તો નથી દીધો ને. કારણ કે જે થઈ રહ્યું છે ભગવાનની કૃપાથી જ થઈ રહ્યું છે. આપણું એમાં કશું ચાલતું નથી. પત્ની બાળકો સામે કિનારે જે ઉભા રહ્યા છે, આથી પોતે પણ બળ કરી રહ્યો છે, પણ આ ગજેન્દ્ર બહાર આવી શકતો નથી. અને એના એક પછી એક અંગ એ ધીરે ધીરે ડૂબવા લાગ્યા છે. જ્યારે કાળ નજીક આવે ત્યારે આપણા પણ એક પછી એક અંગ ડૂબવા લાગે છે. ગોઠણથી પકડાઈ જઈએ, ચાલી ન શકીએ, વાંકા વળી જઈએ, સાંભળવાનું બંધ થઈ જાય. આ બધું થાય એટલે સમજી લેવાનું કે કાળ પણ આપણો પગ પકડી રહ્યો છે. એ તો સ્વીકારી જ ન શકીએ. સાંભળવાનું બંધ થાય ત્યારે દીકરાઓને કહીએ અમને કાનનું મશીન લાવી આપો. દેખાવાનું બંધ થાય અને દાજવું એ નહીં. જે છે એમાં રહીએ ને તો જેટલું જીવાય એટલું સારું જીવાય. કારણ કે કાળ નજીક છે, ગમે ત્યારે આપણને જવું પડે. એટલે પરિવારને હેરાન ન કરો. ભગવાનને પ્રાર્થના કરી છે કે હે ગોપાલ, હે ગોવિંદ, અબ તો જીવન હારે હે. ભગવાન કહે છે, ભગવાનને કહે છે કે હવે હું મારું જીવન હારી ચૂક્યો છું, મને બચાવો. ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે બચાવી લો. આ કાળ આગળ મારી તાકાત નહીં ચાલે. ભગવાનને દિલથી પ્રાર્થના કરી છે. અને વાલા ભક્તો, ભગવાનને જેને દિલથી યાદ કર્યા છે ને, અને ભગવાન ન આવ્યા હોય એવું કદાપી બન્યું નથી. તમારામાં ભરોસો હોવો જોઈએ. બાકી ભગવાનને જે યાદ કરે છે એનું કામ કરવા માટે ભગવાન અવશ્ય પધારે છે, પધારે છે ને પધારે છે. પણ તમારો ભરોસો દ્રઢ હોવો જોઈએ કે મારું આ કામ ભગવાન કરશે. મીરાબાઈએ બોલાયા તો ઝેરનો પ્યાલો પીવા માટે આવી ગયા. અરે હસ્તિનાપુરમાં જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા, એવું કહેવાય છે કે મોટા મોટા મહારથીઓ ત્યાં બેઠા છે. કોઈએ બચાવવાની હિંમત ન કરી. દુશાસન જ્યારે દ્રૌપદીના ચીર ખેંચે છે, એક છેડો એને દાંતમાં ભરાયેલો છે, બધા આગળ એ આજીજી કરે છે, કોઈ બચાવવા માટે ઊભા થતા નથી. અને જ્યારે એને યાદ આવ્યું કે મને મારો કૃષ્ણ બચાવશે, અને બે હાથ ઊંચા કરીને જ્યારે કૃષ્ણ બોલવા જાય છે, અને ક્રી બોલ્યું એટલા બધો ભગવાન દ્વારીમાંથી સીધા ઉતરી અને એના 999 ચીર પૂરે છે. કેમ? એને ભરોસો હતો કે મારો હરિ આવીને મને બચાવશે.
આ ભરોસો રાખો તો ભગવાન ગમે ત્યાંથી આવીને તમારું કામ કરી જાય વાલા. પણ આપણને ભરોસો રહેતો નથી. સહેજ મોઢા પડે એટલે આપણે ભરોસો તોડી દઈએ છીએ. અને એવું કહેવાય છે કે ખાલી ક્રી બોલતા ભગવાન દ્વારિકામાંથી સીધા આવી અને દ્રૌપદીની લાજ બચાવી છે. અને આ સંસારમાં વાલા ભક્તો, જો કોઈ આપણી લાજ રાખતું હોય ને તો માત્ર ભગવાન જ રાખી શકે, બાકી બીજા કોઈની તાકાત નથી. એક દિવસ ભગવાન જમવા બેઠા છે. રૂક્ષ્મણીજી ભોજન કરશું, એક બે કોળિયા ખાધા અને તરત જ પાછા જમવાનું અધૂરું મૂકીને ચાલ્યા છે. રૂક્ષ્મણીએ જોયું કે પ્રભુ નીકળ્યા ક્યો. થોડી વાર થઈ અને પાછા આવ્યા. પરસેવો લૂછોને કહ્યું કે લાવો પેલી થાળી, હવે હું જમી લઉં. ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું કે ઉભા રહો, આ અડધું જમવાનું મેળીને પેલા ગયા ક્યાં હતા એ કહો. તો કહે છે મારા ભક્તને કોઈ બધા ભેગા થઈને મારતા હતા અને એ વખતે એવું વિચારતો હતો કે મારો ભગવાન આવશે ને અને મને બચાવશે, મારો ભગવાન આવશે ને મને બચાવશે. તો કહે છે તમે એને બચાવીને આવ્યા કે ના, હું તો અડધામથી પાછો આવ્યો. કેમ કે એનો ભરોસો તૂટી ગયો અને નીચા નમીને હાથમાં પતરો લીધો. પહેલા એને મારા ઉપર ભરોસો હતો, પણ હવે પતરા ઉપર ભરોસો આવે તો મેં એને બચાવવા રહ્યો નહીં ને પાછો આવ્યો. તો વાલા ભક્તો, અડધામાંથી પણ કોઈ દિવસ ભરોસો તોડવો નહીં ને કે આવેલા ભગવાન પણ પાછા જતા રહેશે. એટલા માટે કહ્યું છે કે ભગવાન સિવાય બીજા કોઈનો ભરોસો કરતા નહીં. કારણ કે મેં તમને કહ્યું ભગવાન જ પોતાની લાજ, ભગવાન જ આપણું રક્ષણ કરી શકે છે. તો ગજેન્દ્રએ ભગવાનને બોલાવ્યા છે અને ભગવાન પધાર્યા છે. સરોવરમાં રહેલું એક કમળનું પુષ્પ પોતાની સૂંઢથી તોડીને ભગવાનના ચરણોમાં ફેંકે છે. ભગવાન પત્ર પુષ્પ અને તોયમ કહેતા પાણીથી ખુશ થાય છે વાલા ભક્તો. એ પુષ્પે એને ભગવાનના ચરણમાં ફેંક્યું છે. અને એક બીજું પુષ્પ જે પુષ્ટિ માર્ગની અંદર એવું કહેવાય છે કે ચમનદાસ નામે એક ભક્ત હતો, એણે પણ ભગવાનને એવું અમૂલ્ય કિંમતી કમળનું ફૂલ ભેટ કરેલું. એવું કહેવાય છે કે બજારમાં જ્યારે ચમનદાસ કમળનું પુષ્પ લેવા ગયા, ત્યાં બાજુમાં એક જુગારી હતો, એને પણ એ કમળનું પુષ્પ જોતું હતું. બંને વચ્ચે કિંમતમાં હરીફાઈ થઈ. પેલા જુગારીને એક કમળનું ફૂલ એના પ્રેમિકાને આપવા માટે જોઈતું હતું અને આ ચમનદાસ નામના ભક્તને આ ફૂલ ભગવાનને ચડાવવા માટે જોઈતું હતું. બંને વચ્ચે કિંમતમાં હરીફાઈ થઈ અને એ કમળના ફૂલના આ ચમનદાસ નામના ભક્તે 10,000 રૂપિયા આપ્યા છે. જુગારી એ કિંમત આપી ન શક્યો. ભગવાને એ પુષ્પ, ચમનદાસે પુષ્પ 10,000 રૂપિયામાં ખરીદ્યું અને પોતે હવેલીમાં આવી, પુષ્ટિ માર્ગમાં હતા એટલે હવેલીમાં આવી અને કહેવાય છે કે પુષ્પ ભગવાનના મસ્તક ઉપર અર્પણ કર્યું. અને વાલા ભક્તો, એવું બનેલું ને એ પુષ્પના વજનથી ભગવાનનો મુગટ પણ થોડો નમ્યો છે. કેમ કે એની કિંમત પણ વધારે હતી અને એમાં ભક્તનો પ્રેમ પણ હતો. તો એ પ્રેમ અને કિંમતના વજનથી ભગવાનનો મુગટ નમ્યો છે. આ ભક્તિ છે વાલા ભક્તો. ભગવાનને અર્પણ કરો, સાચા દિલથી અર્પણ કરો. શું આવે છે અમે તો જાણીએ છીએ, કારણ કે અમે પણ કથાઓ પણ કરીએ છીએ અને કર્મકાંડ પણ કરીએ છીએ એટલે અમને ખબર હોય. પોતાને પહેરવા માટે સારું 1,000-1,500 નું પિતાંબર લાવશે અને ભગવાન માટે કે આ 150 રૂપિયાનું ચાલશે, કેમ આ તો પછી બ્રાહ્મણ લઈ જશે ને. એ વાત કોઈ દિવસ ભૂલતા નહીં. જો તમારા માટે તમે સારું લાવો છો તો ભગવાન માટે કેમ નહીં? કારણ કે આપવાનું તો એને છે. દીકરાના લગ્નમાં આપણે એટલું બધું ડેકોરેશન કરીએ છીએ
તો તમારા ઘરની અંદર એક નાનું દેવઘર હોય ને તો એને પણ સજાવજો વાલા ભક્તો. કેમ કે એનો શણગાર કરેલો તમને ઉગી નીકળશે, એ તમને પાછું આપશે સારું કરીને, તમારું જીવન પણ શણગારી દેશે. એટલે દેખાદેખીમાં ન પડતા. પણ અત્યારનો સમય એવો છે કે પોતે સારું રાખવું છે, બીજાને સારું આપવું નથી, અને પછી કહે છે અમે દુઃખી થઈ ગયા. આપણે કહીએ છીએ કે જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભગવાનને તમે જેવું અર્પણ કરશો સામે એવું જ મળવાનું છે. આ પ્રારબ્ધ છે. રબરનો દડો હોય ને એને તમે ભીત ઉપર મારો એટલા જ વેગથી પાછો આવે, એવું છે. તમે જેવું કાર્ય કરો એટલા જ વેગથી તમને પાછું મળે. સારું કરો તો સારું ફળ મળે, ખોટું કરો તો ખોટું ફળ મળે. માટે કહ્યું છે કે ભગવાનની પૂજામાં કઈ સામગ્રી લાવવામાં આવે ને તો વાલા ભક્તો દિલ ખોલીને લાવજો, કારણ એને આપવાનું છે અને એની પાસેથી લેવાનું છે. પણ અત્યારે તો અમે જોઈએ છે જે કોઈ જગ્યાએ ન ચાલે ને ભગવાનમાં ચાલે. સૌથી ફાટેલી નોટ હોય સેલો ટેપ લગાવેલી આરતી નાખવાની, ભગવાનમાં તો ચાલી જશે. મારે કેવું તો નથી, પણ 3-4 દિવસની આરતી આવી ને ઘણીએ ઘેર ઘણી બધી સેલો ટેપ વાળી આવે છે વાલા ભક્તો. એટલે તમારે રાજી થવાની જરૂર નથી, અમારે તમે કંઈક તો છો જ. એટલે ભગવાન એવું કહે છે કે જે કોઈ જગ્યાએ ન ચાલે ભગવાન પાસે ચાલે, અને ભગવાન પાસે ચાલે એટલે બ્રાહ્મણ નહીં ચાલે. અમારે તો લેવી પડે કે એમાં દાદાગીરી થાય ને. તો વાલા ભક્તો મેં હાથ જોડી વિનંતી કરું છું, કઈ આપો તો કોઈને ઉપયોગ થાય એવું આપજો. અમે નથી કહેતા કે અમને જ આપો, પણ તમારા ઘેર કોઈ સાધુ સંત બ્રાહ્મણ સારા કામે આવ્યો હોય ને તો એને સંતોષ થાય એવું આપજો વાલા ભક્તો. આપણે કઈ કશું બધું આપી દેવાનું નથી, પણ એના મહેનતનું એને જરૂર આપજો, જેથી કરીને એના અંતરના આશીર્વાદ મળે અને તમારો બેડો પાર થઈ જાય. એ કઈ તમારા આગળ જમીન માલ મિલકત તો માંગવા આવતા નથી. પાર્ટી પ્લોટમાં લગ્ન હોય એટલે જન આવે, બધું રેડી કરીને બ્રાહ્મણ બેઠા હોય એટલે 1-2 સારા માણસો આવે. મહારાજ અડધો પોણો કલાકમાં પતી જશે ને, એટલે તમે મજૂરી બોલાવશો વિધિ કરવા, એ તો ખબર જ પડતી નહીં. તો વાલા ભક્તો જે કાર્ય આદમી છે એને તો સારું કરવા દો. સાચા અર્થમાં કહેવા જઈએ ને તો લગ્નની વિધિ જો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવે ને તો 4 કલાકથી ઓછો સમય થતો નથી. આ સાચી લગ્નની વિધિ છે. પણ અત્યારે તો મેં ના કીધું 2 સારા માણસો આવે, મહારાજ ઉતાવળ કરજો, 1.5-2 કલાકમાં તો બધું પાછું મળી દેવાનું છે. તો શું કરવા પહેણાવો છો ભાઈ? કોર્ટમાં જઈને સિક્કામાં રહેજો ને. કોણ કહે છે તમને આટલો ખર્ચો કરવાનો? પાછા ખર્ચો તો પુષ્કળ કર્યો હોય. ડીશ જોઈ હોય તો હા ફરી ફરીને થાકીએ એટલું તો ખાવાનું હોય, તાર વિધિમાં જ કાપ. શું કરવા આવું કરો છો? જેના માટે જે વસ્તુ આદરી છે એને કરવા દો. લગ્નની વિધિ જો સારી થશે ને તો અહીં બેઠે બેઠે કહું છું સેડા કદાપી થશે નહીં. આ ઉતાવળ કરાવો છો ને એટલે જ બધું ઉતાવળમાં પાછું એનો એ ખર્ચો અહીં પડે છે ને. પાછા આ તો કે છે તો ભાઈ મોડર્ન અને સુદર્શન ચક્રથી ભગવાને પેલા મગરમચ્છ કહેતા કાળનું મસ્તક છેદન કર્યું છે, અને એમાંથી હુહુ નામનો એક ગંધર્વ ઉત્પન્ન થયો છે, જે દેવલ ઋષિના શ્રાપથી અને એ જ સમયે પોતાનો વરદ હાથી પર બદલાવ્યો છે, અને એ સમયે હાથી પોતે ઇન્દ્રદુમ્ન નામનો રાજા બન્યો છે. અગસ્ત્ય ઋષિના શ્રાપથી એ હાથી બન્યો હતો. હવે વાત સમજવા જેવી છે. જુઓ કે ઇન્દ્રદુમ્ન રાજા ભગવાનને ફરિયાદ કરે છે કે પ્રભુ પ્રાર્થના કરી મેં તમને બોલાવ્યા છે, પુષ્પમેર પણ કર્યું છે, અને પહેલો ઉદ્ધાર તમે પેલા ઝુંડનો કર્યો. કેમ? બોલાવે તો મેં છે. ત્યારે ભગવાને સરસ મજાનો જવાબ આપ્યો છે. વાલા ભક્તો, ભગવાને કહ્યું છે કે જો જે મારા ભક્તના પણ પગ પકડે છે ને એનો હું અવશ્ય ઉદ્ધાર પહેલો કરું છું. કેમ? એટલા માટે તમે સાધુ સંત બ્રાહ્મણને પગે લાગો છો.
જે ભગવાનના દાસને પગ પકડે એનો ભગવાન પહેલા ઉદ્ધાર કરે છે. એટલે આ ઝુંડનો ઉદ્ધાર ભગવાને પહેલા કર્યો છે. એટલા માટે આપણે સંત મહાપુરુષોને આપણે ચરણમાં પગે લાગીએ છીએ વાલા ભક્તો. ભગવાને પછી આ બંનેને મુક્ત કર્યા અને હરિ અવતાર ત્યાં ધારણ કર્યો છે. ભક્ત જનાનામ ક્લેશમ હરતી હરિ, ભક્તોના ક્લેશનો નાશ કરે એ હરિ. બોલી હરિનારાયણ ભગવાન કી જય. ત્યારબાદ સમુદ્ર મંથનની કથા આવે છે કે દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અનેક જાતના સમુદ્રમાંથી રત્નો નીકળ્યા છે, પણ સૌપ્રથમ હળાહળ ઝેર નીકળ્યું છે. બંને વચ્ચે એવી કમિટમેન્ટ થયેલી દેવો અને દાનવો વચ્ચે કે આમાંથી જે નીકળે બધું વેચીને લેવું. અને જ્યારે સમુદ્રને વલોવ્યો છે ત્યારે અંદરથી સૌપ્રથમ વિષ નીકળ્યું છે. કાલકૂટ નામનું ઝેર નીકળ્યું છે. એમાંથી કોઈએ બ્રહ્માજીને કહ્યું લો આ પી લો. બ્રહ્માજી કહે ના મારે મરવું નથી. ભગવાન વિષ્ણુને કહેવામાં આવ્યું કે લો તમે પીવો, મારે પણ મરવું નથી. આ ઝેર પીવા માટે કોઈ તૈયાર થયું નહીં વાલા. અને પછી બધાએ નક્કી કર્યું કે ઝેર પીવા વાળો જો દેવ હોય ને તો એ મહાદેવ છે. એના આગળ જઈએ, એના આગળ જઈએ. બધા દેવો મહાદેવની સ્તુતિ કરે છે કે હે મહાદેવ, આ સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું છે, એ ઝેર તમે પીવો. ભગવાને વિનોદ કર્યો કે કરવા માટે બધા આગળ જતા રહો છો અને કઈ જગ્યાએ ભરાઈ લો એટલે સીધા મહાદેવ યાદ આવે છે. મારે જીવવાનું છે કે મરવું નથી. આવો વિનોદ કર્યો છે ભગવાને વિષ્ણુ આગળ. પણ વાલા ભક્તો, મહાદેવ તો મહાદેવ જ છે. એને ઝેર પીધું છે, કાલકૂટ નામનું ઝેર, અને ઝેર કંઠમાં ભરાવ્યું, અંદર ઉતરવા દીધું નથી. એટલે જ આપણે ત્યાં પણ નીલકંઠ મહાદેવ છે. બોલીએ નીલકંઠ મહાદેવ. દેવો મહાદેવની સ્તુતિ કરે છે. હે શંભો શરણે પડી દયા કરીને જીવન શંભુ શરણે પડી માગુ પડી રે ઘડી અશ્ર આપો દયા કરી દર્શન સિદ્ધિ તમે ભક્તોના દુઃખ હરનારા શંભો સૌનું સદા કરનારા ભક્તોના દુઃખ
અમૃત આપો દયા કરી દર્શન સિદ્ધિ આપો બોલાવી પતવી શિવનંદિકે અનેક પ્રકારની વસ્તુઓ નીકળી છે, જેની જેવી યોગ્યતા હતી એવી વસ્તુઓ બધાએ વેચી લીધી. લક્ષ્મીજી નીકળ્યા, ભગવાન વિષ્ણુને વર્યા છે. અમૃત કળશ નીકળ્યો અને અમૃત કળશ માટે જ્યારે દેવો અને દાનવો વચ્ચે ઝઘડો થયો, ભગવાન પોતે મોહિની સ્વરૂપ ધારણ કરીને એ અમૃત બધું દેવોને પાઈ દીધું છે. દેવો અને દાનવો વચ્ચે ઝઘડો થયો ત્યારે પહેલી વખતના યુદ્ધમાં દાનવો હણાયા છે અને દેવોનો વિજય થાય છે. ત્યાર પછી દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય મહારાજ એ દરેક દૈત્યોને સજીવન કરે છે. એ દૈત્યોને સજીવન કર્યામાં વિરોચનનો પુત્ર બલિ પણ હતો. અને પછી દરેક દૈત્યોને સજીવન કરી ફરીથી દેવો અને દાનવનું આધિપત્ય જમાવ્યું છે. દેવો દર ભટકી રહ્યા છીએ, પ્રાર્થના કરે છે અમને બચાવો બચાવો, અમને અમારું સ્વર્ગ પાછું આપો. રાખવું હોય તો મારે શું કરવું જોઈએ? ત્યારે ગુરુદેવે કહ્યું 100 અશ્વમેઘ યજ્ઞ કરો. 100 અશ્વમેઘ યજ્ઞ કરવાથી આ સ્વર્ગનું રાજ તમારી પાસેથી કોઈ નહીં લઈ શકે. બીજી બાજુ દેવો દર ભટકી રહ્યા છે. દેવોની માતા અદિતિએ આ દેવોને સ્વર્ગ પાછું મળે માટે પયો વ્રત કર્યું છે. 12 દિવસનું વ્રત કર્યું છે દૂધ પીને. બીજી બાજુ બલિરાજાએ અશ્વમેઘ યજ્ઞ ચાલુ કર્યા છે. 99 યજ્ઞ પૂર્ણ થયા અને 100મો યજ્ઞ ચાલે છે. ભૃગુકસ, જેને આપણે આજે ભરૂચ કહીએ છીએ, નર્મદા કિનારે, ત્યાં બલિરાજા 100મો યજ્ઞ કરે છે. આ બાજુ દેવોની માતા અદિતિ 12 દિવસનું પયો વ્રત કર્યું છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન તમે પ્રસન્ન થાઓ, મારા દીકરાઓ દર ભટકી રહ્યા છે, એમને સ્વર્ગનું રાજ પાછું અપાવો. દેવોની માતાના એ વ્રતથી પ્રસન્ન થઈ ભગવાન પ્રસન્ન થયા છે. ભગવાનને પ્રસન્ન થયેલા જોઈ દેવોની માતા અદિતિએ કહ્યું કે સ્વર્ગનું રાજ આ દેવોને પાછું અપાવો. તમે બલિરાજા પાસે જાઓ, યુદ્ધ કરો અને સ્વર્ગનું રાજ પાછું મેળવો. ભગવાને કહ્યું કે માતા, હું અત્યારે બલિરાજાને કંઈ ન કરી શકું, કારણ કે બલિરાજા મારું નામ લઈ અને યજ્ઞ કરે છે. હવે જે મારું નામ લેતો હોય એને હું મારી ન શકું. દેવોની માતા કહે છે તમે મારી ન શકો પણ માગી તો શકો ને. ભગવાન કે હા, હું માગી શકું. ભગવાન ત્યાં જ આગળ 7 વર્ષના બાળકનું સ્વરૂપ ધારણ કર્યું છે. બોલીએ વામન ભગવાન. નાનું સ્વરૂપ ધારણ કર્યું, ભિક્ષા લેવા માટે જાય છે. થોડી ઘણી ભિક્ષા માંગીને લાવે છે. ત્યારે ગુરુદેવે કહ્યું
કે આટલી ભિક્ષા ન ચાલે, હજુ વધારે કંઈક માંગીને લાવો. ત્યારે ગુરુદેવ હું વધારે માંગવા માટે ક્યાં જાઉં? તો કે છે ભૃગુકશની અંદર જાઓ, જ્યાં વિરોચનનો પુત્ર બલિ 100મો અશ્વમેઘ યજ્ઞ કરે છે, ત્યાં જઈને તમે વધારે ભિક્ષા માંગી લાવો. ભગવાન પોતાનું નાનું સ્વરૂપ લઈ અને ચાલતા થયા છે બલિરાજાને ત્યાં ભિક્ષા લેવા માટે. અને જનોય આપી છે, કોઈએ મૃગચર્મ આપ્યું છે, કોઈએ હાથમાં કમંડળ આપ્યું છે, કોઈએ છત્રી આપી છે. અને આ 7 વર્ષના બાળક બની અને ભગવાન પોતે બલિરાજાને ત્યાં ભિક્ષા લેવા માટે જાય છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આવા વિષ્ણુ વામન